ક્યારે વિચાર્યું છે કે પથ્થર પર કોતરેલી એક સામાન્ય દેખાતી તકતી પોતાની અંદર કેટલી મોટી દંતકથા છુપાવીને બેઠી હોય છે? આજે આપણે એક એવા જ પવિત્ર કુંડ પાછળની પ્રાચીન ગાથાને સમજવાના છીએ, જે સીધી આ શિલાલેખમાંથી આપણી સામે આવી છે. જુઓ, આ એ જ શિલાલેખ છે જે મૃગીકુંડના કિનારે લાગેલો છે, અને આ કોઈ સાધારણ પથ્થર નથી, પણ એક વચન, એક પસ્તાવો અને ખૂબ જ રહસ્યમય મુલાકાતનો સાક્ષી છે. ચાલો આ અક્ષરોની પાછળ છુપાયેલી કહાનીમાં જરા ઊંડા ઉતરીએ. આમ તો દરેક પવિત્ર સ્થળ પાછળ કોઈને કોઈ વાર્તા તો હોય જ છે, પણ મૃગીકુંડની કહાણી એક એવો સવાલ ઊભો કરે છે જે આપણને સીધા ભૂતકાળમાં ખેંચી જાય છે. આખીરે એવું તો શું છે આ પાણીમાં જે તેને આટલું બધું મહાન બનાવે છે? તો આખી વાતની શરૂઆત થાય છે કચ્છના રાજા ભોજથી. એક દિવસ એ શિકાર કરવા નીકળ્યા હતા, અને ત્યારે જંગલમાં એમની નજર એક એવા દૃશ્ય પર પડી જેણે એમને આખા આશ્ચર્યમાં નાખી દીધા. જરા કલ્પના તો કરો, હરણનું મોટું ટોળું હોય અને એની વચ્ચે એક એવો જીવ જેનું શરીર તો હરણનું, પણ ચહેરો એકદમ ખૂબસૂરત સ્ત્રીનો. રાજા તો આ જોઈને દંગ જ રહી ગયા. એને પકડીને પોતાની રાજધાની લઈ આવ્યા. પૂછ્યું કે તું કોણ છે? પણ પેલી સ્ત્રી તો બસ ચૂપ જ રહી. જ્યારે રાજાએ થોડી બળજબરી કરીને જાણવાની કોશિશ કરી, ત્યારે એ મૃગદેહી સ્ત્રીએ પોતાનો જીવ ત્યાગી દીધો. પણ મરતા મરતા એના મોઢામાંથી ફક્ત આટલા જ શબ્દો નીકળ્યા. આ શબ્દો સાંભળીને રાજા અંદરથી હચમચી ગયા. કયું વચન, કોને આપેલું વચન, એમને કંઈ જ સમજાયું નહીં. હવે રાજા તો મૂંઝવણમાં મુકાઈ ગયા. આ શબ્દોનો શું મતલબ કાઢવો? આ રહસ્ય ઉકેલવા માટે એમણે તરત જ રાજ્યના મોટા વિદ્વાનો અને બ્રાહ્મણોને બોલાવ્યા, કારણ કે એમને ખબર હતી કે જવાબ આ જન્મમાં તો નથી જ. જવાબ છુપાયેલો હતો એમના જ એક ભૂલાઈ ગયેલા ભૂતકાળમાં. અને ત્યારે જ એ જ્ઞાની લોકોએ એક એવી વાત કહી જે સાંભળીને રાજાના પગ નીચેથી જાણે જમીન સરખી ગઈ. એમણે કહ્યું કે આ મૃગદેહી સ્ત્રી સાથેનો એમનો સંબંધ આ જન્મનો છે જ નહીં, આ તો પાછલા જન્મની વાત છે. અને આ સ્ત્રી કોઈ સામાન્ય જીવ પણ નહોતી. વિદ્વાનોએ આખી વાત માંડીને કરી કે પૂર્વજન્મમાં એ સ્ત્રી સૌરાષ્ટ્રમાં એક ઋષિની દીકરી હતી. એણે રેવતાચલ પર્વત પર કઠોર તપસ્યા કરીને પોતાના બધા પાપ ધોઈ નાખ્યા હતા અને મોક્ષ મેળવ્યો હતો. મતલબ કે એણે આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો હતો. અને અહીંયા આવે છે કહાનીનો સૌથી મોટો વળાંક. એ ઋષિપુત્રી બીજું કોઈ નહીં, પણ પૂર્વજન્મમાં રાજાની જ પત્ની હતી. અને રાજાએ એને વચન આપ્યું હતું કે એ પણ એની સાથે મોક્ષના માર્ગે ચાલશે. પણ થયું એવું કે રાજા પોતાનું વચન ભૂલી ગયા અને રાજપાટ અને સંસારમાં જ ખોવાયેલા રહ્યા. આ જ એ વચન હતું જે એમણે તોડ્યું હતું. જ્યારે રાજા ભોજને પોતાની આટલી મોટી ભૂલ સમજાઈ, ત્યારે એમને ખૂબ જ પસ્તાવો થયો, અને આ ભૂલ સુધારવા માટે પોતાની પત્નીની યાદમાં એમણે એક એવું કામ કર્યું જે આજે પણ ઇતિહાસમાં અમર છે. એમણે એક ખૂબ જ ભવ્ય કુંડ બનાવડાવ્યો, અને એનું નામ શું રાખ્યું? મૃગીકુંડ. મૃગી એટલે હરણ અને કુંડ એટલે તળાવ. પોતાની એ મૃગ સ્વરૂપી પત્નીની યાદમાં. આ માત્ર એક કુંડ નહોતો, પણ રાજાના પછતાવા અને એમના પ્રેમની એક નિશાની હતી. પણ પછી સમય જતાં આ કુંડ ફક્ત એક પ્રેમકથાનું પ્રતીક ના રહ્યો. એ એક એટલું પવિત્ર અને શક્તિશાળી તીર્થસ્થળ બની ગયું કે એની સાથે ઘણી બધી માન્યતાઓ અને શક્તિઓ જોડાઈ ગઈ. શિલાલેખ પર જે લખેલું છે એ મુજબ આ કુંડમાં સ્નાન કરનારને સિદ્ધિ મુક્તિ મળે છે. એવું મનાય છે કે આ કુંડમાં કરોડો તીર્થોનો વાસ છે, અને એટલે જ એ બધા પાપોનો નાશ કરે છે. અને એટલું જ નહીં, અહીં સ્વયંભૂ ગંગેશ્વર મહાદેવ પણ બિરાજે છે, જે આ જગ્યાની પવિત્રતા અનેક ગણી વધારી દે છે. આ શિલાલેખમાં એક ખરેખર અદ્ભુત સરખામણી કરવામાં આવી છે. જરા ધ્યાનથી સાંભળજો. એમાં લખ્યું છે કે એક બાજુ આખી દુનિયાના બધા જ તીર્થોની યાત્રા કરો, અને બીજી બાજુ મૃગીકુંડમાં ફક્ત એક ડૂબકી લગાવો. અને કહેવાય છે કે આ બંનેનું પુણ્ય એક સમાન છે. હવે તમે જ વિચારો, આ જગ્યાનું મહાત્મ્ય કેટલું બધું હશે? તો જોયું કેવી રીતે એક રાજાના તૂટેલા વચન અને એના પસ્તાવામાંથી જન્મેલી એક કહાનીએ એક સાધારણ જગ્યાને એક શાશ્વત અમર તીર્થસ્થાનમાં ફેરવી નાખી. અને આ કુંડનો વારસો આજે પણ એટલો જ જીવંત છે. આપણે જ્યાંથી શરૂઆત કરી હતી એ જ શિલાલેખ પર પાછા આવી ગયા છીએ. પણ હવે આ પથ્થર પર કોતરેલા અક્ષરો આપણા માટે માત્ર શબ્દો નથી રહ્યા, ખરું ને? હવે આ એક એવી ગાથા છે જે આપણને બતાવે છે કે પ્રેમ,
ભૂલ અને પછતાવાની ભાવના એક જગ્યાને કેટલી પવિત્ર બનાવી શકે છે. અને આ આખી વાત આપણને એક બહુ જ ઊંડા સવાલ પર લાવીને ઊભી રાખે છે. શું ખરેખર પાણી પવિત્ર હોય છે કે પછી એની સાથે જોડાયેલી કહાણી અને લોકોની શ્રદ્ધા એ પાણીને પવિત્ર બનાવે છે? કેવી રીતે આવી દંતકથાઓ એક સામાન્ય જમીનના ટુકડાને આધ્યાત્મિક ઊર્જાનું કેન્દ્ર બનાવી દે છે? આના પર શાંતિથી વિચારવા જેવું છે.